નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે ભાઈ આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરીને તમારા રિસ્કને તમે મેનેજ કરી શકો. હવે ક્લીન વસ્તુ હતી ભાઈ. ગઈકાલે આપણે ક્લિયર એવી ચર્ચા કરી હતી કે આ લેવલ આપણા માટે મહત્વનું છે. 23,644 ઉપર જો એક સ્ટ્રોંગ કેન્ડલનું ક્લોઝિંગ આવશે તો 801ના દરવાજા ઓપન થઈ જશે અને 510ની નીચે ક્લોઝિંગ આવ્યું, બરાબર, તો 23,379ના દરવાજા ઓપન થઈ જશે. એવું જ કંઈક આપણે જોવા મળ્યું, બરાબર. કોઈ નવીનતા છે નહીં. સરસ મજાનું એક રિજેક્શન માર્યું. ગઈકાલની સેમ પેટર્ન છે, રિજેક્શન, પુલબેક અને ડાઉન, બરાબર. એટલે કોઈ નવીનતા ભેરું માર્કેટ આજે કંઈ જોવા મળ્યું નથી. ક્લિયર ડાઉન સાઈડનું ડિરેક્શન હતું, બરાબર, અને પુલબેક ઉપરથી એન્ટ્રી બનતી હતી. આનાથી વિશેષ કાંઈ છે નહીં. અહીંયાથી પણ એન્ટ્રી હતી, અહીંયાથી પણ હતી અને કેન્ડલ પછી પણ હતી, બરાબર. પણ આપણે પકડતા આવડવી જોઈએ. વધારે કોઈ ચર્ચા સ્પોટમાં આપણે કરતા નથી, બરાબર. આપણે જોઈ લઈએ સીધો પ્રીમિયમ કે ભાઈ એની અંદર ક્યાં શું હતું. હવે એક ક્લિયર વાત હતી કોલના પ્રીમિયમમાં કે યા તો આ 95 સપોર્ટ લે યા તો 30 રૂપિયા સપોર્ટ લે. હવે તમને બધાને પ્રશ્ન થતો હશે કે સાહેબ અહીંયા સપોર્ટ તો લીધું છે. આ તો સપોર્ટ લીધું છે તો 18 પોઈન્ટ આપ્યા પણ છે, બરાબર. આ લેવલ આપ્યું છે તો એમને આપ્યું નથી, કેમ કે આ લેવલ ઉપરથી 60% કેપિટલ ગ્રો થયું છે. 30 વાળું પ્રીમિયમ તમને 47નો હાઈ મારતું જોવા મળે, બરાબર. તો 60% કેપિટલ ગ્રોથ કહેવાય આને, બરાબર. અને અમુક એક બે મિત્રનો આજે મેસેજ હતો કે સાહેબ અમે કોલમાં બેઠા હતા ને અમે એસએલ લીધો, બરાબર. તો ભાઈ 60% કેપિટલ ગ્રોથ થયા પછી આ ટ્રેડની અંદર એસએલ લઈ શકાય કે નહીં, કોમેન્ટમાં જણાવજો, બરાબર. આપણાથી મોટા મૂર્ખા બીજા કોઈ હોય નહીં જો આની અંદર એસએલ લઈએ તો, બરાબર. બીજી વાત કે પુટના પ્રીમિયમની અંદર મોર્નિંગથી જ કન્ફર્મેશન હતું. હા, એ વાત અલગ છે કે અહીંયાથી આપણો જે સ્ટોપ લોસ છે એ મોટો થતો હતો. તો ફર્સ્ટ મોમેન્ટ જવા દો. સેકન્ડ મોમેન્ટ ઉપર આ જગ્યા ઉપર એક્ઝેક્ટ 43ના લેવલ ઉપરથી મસ્ત મજાનો ટાર્ગેટ મળ્યો જો તમને, સીધો 97. પણ આ ટ્રેડની અંદર હોલ્ડ કરવો એ મહત્વની વસ્તુ છે. ધારી લ્યો કે આ જગ્યા ઉપર તમને કન્ફ્યુઝન થતું હતું, છોડી દો, બરાબર. પણ ફરી પાછું આ જગ્યા ઉપરથી રિટ્રેસમેન્ટ આવે છે, આની ઉપર નીકળે છે, સરસ મજાની પિનબાર કેન્ડલ બને છે, અહીંયા સામેવાળું કોલવાળું પ્રીમિયમ બ્રેકડાઉન થઈ જાય છે, બરાબર. તો અહીંયાથી આ એટેમ્પ ફરી બનતો હતો, બરાબર. બીજી વાત કે આજે એક સ્ક્રીનશોટ છે, 10 લાખ વાળો જે સ્ક્રીનશોટ છે એ મિત્રનો છે, બરાબર. હવે આવા સ્ક્રીનશોટને કારણે એ મિત્રની સાયકોલોજી બહુ સારી છે. જ્યાં સુધી મારા ટચમાં છે ત્યાં સુધી સારું એવું સેટઅપ ઉપર કામ કરે છે અને સાયકોલોજી પણ સારી છે, તો એટલી ક્વોન્ટિટીથી કામ કરી શકે છે. પણ આપણે દરેક વ્યક્તિઓએ એવું જરૂરી નથી કે એટલા લોટથી કામ કરવું ભાઈ. આપણે જેટલો કોન્ફિડન્સ, જેટલું બેક ટેસ્ટિંગ એ મુજબ આપણે કામ કરવું જોઈએ, બરાબર. ગુજરાતીમાં એક કહેવત છે કે ભાઈ આપણી તાકાત હોય ને એવડી પછેડી પથરાય, બરાબર. એટલે જેથી કરીને વાંધો આવે નહીં, ઉપડી શકે એમ, બરાબર. એટલે ક્યારેય આવા સ્ક્રીનશોટોથી એવું નહીં વિચારી લેવાનું કે આપણે કાંઈ નથી કરતા, બરાબર. પણ એના લેવલનું કામ કરે છે. એનો લોસ આવશે તો પણ એ પ્રમાણે આવશે અને પ્રોફિટ આવશે તો પણ એ પ્રમાણે આવશે, બરાબર. તો આપણે આપણા ડિસિપ્લિનને ક્યારેય છોડવું નહીં. આપણે 5 લોટમાં કામ કરતા હોય તો આપણે 5માં જ કરવું, 5ના 15 કરવા નહીં. 2 લોટમાં કરતા હોય તો 2 જ કરવા, 2ના 5 કરવા નહીં. આ યાદ રાખવું. તો ક્લિયર એન્ટ્રી અહીંયાથી પણ હતી, અહીંયાથી પણ હતી, ફરી અહીંયાથી પણ હતી, બરાબર. અને આ જગ્યાથી આપણી પાસે શ્યોર કન્ફર્મેશન હતું પણ એન્ટ્રી કરી શકાય નહીં, આપણું રિસ્ક મેન્ટેન થતું નથી, બરાબર. તો આશા રાખું છું કે આ વસ્તુ તમને સમજાણી હશે. હવે જોઈ લઈએ આપણે આવતીકાલે શું થઈ શકે. મહત્વની વસ્તુ, માર્કેટ ડાઉન ટ્રેન્ડની અંદર છે. પોસિબલ છે કે માર્કેટ કાલે ગેપ ડાઉન ઓપન થાય થોડું ઘણું, બરાબર. પણ આપણે એવું માની લઈએ કે ફ્લેટ ઓપન થઈ ગયું. ક્યાં? 23,455 અને 23,340ની વચ્ચે. તો જ્યાં સુધી આ બંને લેવલમાંથી કોઈ પણ લેવલ બ્રેક ન થાય અને એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ ના આવે
ત્યાં સુધી વધારે ચારો કરવો નહીં. ધારી લ્યો કે આ જગ્યાએ આમ ઉપર નીકળવું અને ફરી જો આની નીચે ક્લોઝ આપી દે 15 મિનિટ તો આ લેવલ સુધી આવી શકે. અથવા તો નીચે નીકળીને ક્લોઝ કર્યું ને ફરી આની ઉપર જો ક્લોઝ કરી દીધું તો ફરી આ બે લેવલ જોવા મળી શકે. બરાબર, પણ એ કેવી કન્ડિશનમાં અહીંયાથી આમ ઉપર ક્લોઝ કરે અને ફરી નીચે આવીને ક્લોઝ કરે તો આ ટ્રેપિંગ થયું કહેવાય. બરાબર, તો પછી આ નીચેના લેવલ સુધી આવી શકે. ક્યાં? 23,208. તો આપણી પાસે સ્પેસ પણ બહુ સારો રહેશે. ધારી લ્યો કે અહીં નીચે ઓપન થયું, ઉપર ક્લોઝ કર્યું, બરાબર, અને ફરી નીચે ક્લોઝ કરી દીધું, બરાબર, તો અહીંયાથી ડાઉન પણ આવી શકે. અથવા તો ડાઉન ક્લોઝ કર્યું, સીધું ઓપન થતાની સાથે ફરી ઉપર ક્લોઝ કરી દીધું. આ ટ્રેપિંગ સમજાવું છું, યાદ રાખજો. તો અહીંયાથી ઉપર જઈ શકે. પણ ડાયરેક્ટ અહીંયા આવીને સપોર્ટ લેતું દેખાય તો ચારો કરવો નહીં. બરાબર, ચારો કરો તો પણ અહીંયા સુધી જ કરવો, અને અહીંયાથી ડાયરેક્ટ સીધું રિજેક્શન મારે તો આ એરિયા સુધી જ વિચારવું, આનાથી વધારે વિચારવું નહીં. બરાબર, આ લેવલ બ્રેક થશે એટલે 23,208 અને 23,092 આ બંને દરવાજા ઓપન, અને આની નીચે ગયું તો 22,800 સોરી, બરાબર, આ લેવલ સુધી આવી શકે ડાઉન સાઈડ માટે. અપસાઇડ માટે 23,600 સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, આ યાદ રાખજો. અહીંયાથી રિજેક્શન આવવાની પોસિબિલિટી છે. આની ઉપર જ આપણે બુલિશ થશું 733 અને 868ના ટાર્ગેટ માટે, ત્યાં સિવાય નહીં. બરાબર, આ ક્લિયર. વિડીયો થોડો સ્પીડમાં બનાવું છું કેમ કે અહીંયા અપલોડિંગના પ્રશ્ન વધારે ક્રિએટ થાય છે, એટલે આપણે વધારે ચર્ચા નહીં કરીએ. બરાબર, હવે જે મિત્રોના એક પ્રશ્ન છે કે સાહેબ કોર્સ પબ્લિશ ફરી પાછો ક્યારે થશે, કેમ કે આજના આખા દિવસમાં લગભગ 15થી 17 ફોન આવ્યા છે. તો એ મિત્રોને મારે કહેવાનું, બરાબર, અમુક મિત્રોના ફોન રિસીવ કરી શકો છું, અમુક મિત્રોને કોલ યુ લેટર એવો મેસેજ નાખવો પડ્યો છે. બરાબર, એટલે એ મિત્રોને મારે કહેવાનું કે કદાચ કાલ 12 વાગ્યા સુધીમાં મેન્ટેનન્સ ક્લિયર થઈ જાય. બરાબર, હોલિડેને કારણે આ ડિલે થાય છે. બરાબર, તો આપણા તરફથી ડિલે નથી, પણ એપ્લિકેશન મેનેજમેન્ટ તરફથી આ ડિલે થાય છે. બરાબર, તો કદાચ કાલ 12 વાગ્યા સુધીમાં પબ્લિશ થઈ જશે તો ટેલિગ્રામમાં જાણ કરવામાં આવશે. બરાબર, તો આ બાબતે કોઈ મિત્રોએ વધારે ફોન કરીને શું કહેવાય, વારંવાર ફોન કરવાની જરૂર નથી. બને ત્યાં સુધી જેટલું બનશે એટલું વહેલું પબ્લિશ કરવાનો પ્રયત્ન રહેશે અમારો. બરાબર, 23,500નો કોલ છે સી અને 23,400નો પુટ છે. વધારે આપણે દૂર નથી રાખ્યું. રીઝન એ છે કે કાલે એક્સપાયરી છે. બરાબર, હવે જો આ પ્રીમિયમ કોલનું 77ની ઉપર ન નીકળી શકે તો પછી એની જગ્યા 15 રૂપિયા છે, આ યાદ રાખજો. 15 રૂપિયાની આજુબાજુ પણ ક્લીન વસ્તુ કે એક વખત બ્રેક કરે ડાઉન અને ફરી જો ઉપર નીકળે તો ફર્સ્ટ ટાર્ગેટ 50, સેકન્ડ 77 અને એનાથી ઉપર નીકળે તો 120. બરાબર, અહીંયા સુધી આવી શકે, આ એરિયા સુધી. આ ક્લિયર કરી લેજો. પણ ધારી લ્યો કે મોર્નિંગમાં સેકન્ડ પોસિબિલિટી કે આની ઉપર નીકળી ગયું, ક્યાં? 77ની ઉપર, તો ફરી એનું એક પુલ બેક આવવા દેજો. બરાબર, અને આ એરિયામાંથી ક્યાંય પોઝિટિવ કેન્ડલ બને તો પહેલો ટાર્ગેટ 137 અને એની ઉપર નીકળે તો 202. બરાબર, આ બે ટાર્ગેટ માટે જઈ શકાય. સ્ટ્રોંગ બુલિશ મોર્નિંગમાં ધારી લ્યો કે ગેપ અપ ઓપન થાય. બરાબર, પોસિબલ છે, આપણે તો દરેક બાજુ વિચારવાનું છે ભાઈ. બરાબર, ધારી લ્યો કે આ 160ની આજુબાજુ ઓપન થાય ને સીધું 202 ક્લોઝ કરી દે. બરાબર, તો પછી એને આ જે લો છે ને એ એરિયા સુધીમાં જ્યાંથી ટૂંકમાં ઓપન થયું હોય એ એરિયામાં આવીને ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો 272 એન્ડ 330 આ બે ઝોન સુધી જઈ શકે. બરાબર, આટલું ક્લિયર રાખજો. તો આ પોસિબિલિટી તો બહુ ઓછી દેખાય છે, પણ કદાચ થાય તો. બરાબર, થવા માટે કંઈ પણ થઈ શકે કે મોર્નિંગમાં સીધું આ 15 રૂપિયાની નીચે આમ ક્લોઝ કરે ને આની ઉપર આવીને ક્લોઝ કરી દે. બરાબર, તો એના રિટેસ્ટ ઉપર એક એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 50, બરાબર, બીજો 77, ત્રીજો 120. બરાબર, આ તો થઈ શકે, આમાં કોઈ નવીનતા છે નહીં. બરાબર, પણ એક વસ્તુ યાદ રાખજો, પુટના પ્રીમિયમ જો 30ની નીચે આવ્યું, ધારી લ્યો કે કાલે ફ્લેટ ઓપન થયું, આ પ્રીમિયમ 62 રૂપિયાની નીચે જશે ને એટલે નેગેટિવ છે. 62 રૂપિયાની નીચે જશે એટલે એની જગ્યા આ જગ્યા ઉપર છે 30 રૂપિયા. જ્યાં સુધી યા તો 30ને બ્રેક કરે અને ફરી ઉપર ન નીકળે ત્યાં સુધી આપણે વિચારશું નહીં, અથવા તો અહીંયાથી આમ નીચે આવે ક્યાંય પણ આ એરિયામાં 50 આવે ફરી પાછું 62ને બ્રેક કરી દે
તો આપણે પુલ બેક સાથે જતા રહેશું, બરાબર. પણ એક વખત આ બ્રેક થયા પછી યા તો 30 બ્રેક થવું જોઈએ, બરાબર, બ્રેક થઈ અને ક્લોઝ થવી જોઈએ 15 મિનિટ ને ફરી ઉપર નીકળે તો અહીંયા 30 થી પાવર આવે ને યા તો 62 ની ઉપર ફરી નીકળે 15 મિનિટ ની કેન્ડલ ક્લોઝ કરે તો એના રિટેસ્ટ ઉપર ફરી પાવર આવે. 99 પહેલો ટાર્ગેટ, 130 બીજો, અને એની ઉપર નીકળો તો 160 એન્ડ 212 અહીંયા સુધીના ટાર્ગેટ મળી શકે. એમાં કોઈ નવીનતા નથી. પણ જો ભૂલમાં તમને 11 રૂપિયાની આજુબાજુ મળે, બરાબર ને, અહીંયા સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી પેલો ટાર્ગેટ 30, બીજો 62 અને એનાથી ઉપર નીકળે તો 74, બરાબર. ફર્સ્ટ પોસિબિલિટી કે ધારી લ્યો કે આ એરિયામાં ક્યાંક ઓપન થયું તો આ પ્રીમિયમ ક્યાં થાય? 30 રૂપિયાની આજુબાજુ, બરાબર. તો અહીંથી આ બાઉન્સ બેક કરી શકે, ઇટ્સ પોસિબલ જો ઉપર નીકળું તો. બરાબર, જો ઉપર ન નીકળું તો આ 137 ને બાઉન્સ બેક કરી પુલ બેક મારી અને સીધો 202 સુધી જતો રહેશે. તો આ પ્રીમિયમ 11 રૂપિયાની આજુબાજુ તમને જોવા મળશે, બરાબર. પણ જો અહીંથી બાઉન્સ બેક કરી ગયું અને આ ઝોન બ્રેક કરી દીધું તો આ પુલ બેક સાથે કન્ટિન્યુ કરી શકે, ઇટ્સ પોસિબલ, યાદ રાખજો, બરાબર. તો આ જે ઓપોર્ચ્યુનિટી મેં કીધી છે એને ધ્યાનમાં રાખવી, બરાબર, એટલે જેથી કરીને ઓવર ટ્રેડિંગ થાય નહીં. દરેક મિત્રોને ખાસ એ વિનંતી છે કે દિવસમાં 2 અથવા તો 3 ટ્રેડ કરતાં વધારે ટ્રેડ કરવાનું ટાળો, બરાબર, અને 10 પોઈન્ટ કરતાં વધારે સ્ટોપ લોસ લેવાનું ટાળો, એટલે જેથી કરીને તમારો લોસ થશે તો લિમિટેડ થશે અને પ્રોફિટ થશે તો અનલિમિટેડ થશે, બરાબર. તો આશા રાખું છું કે આ વસ્તુ તમને સમજાણી હશે. આજે શું કર્યું છે આપ સૌ મિત્રોએ એ ખાસ કોમેન્ટમાં જણાવજો. 1500 થી 1700 વ્યક્તિઓ આપણો વિડીયો જોઈ છે અને કમસે કમ જો 100 કોમેન્ટ આવે તો એ ઓછી કહેવાય અમારા આ એફર્ટ પ્રમાણે. તો તમારા રિવ્યૂ ખાસ કહેજો, એટલે જેથી કરીને અમને ખ્યાલ પડે કે હજી તમને શું આપવાની જરૂર છે, બરાબર. તો વધારે ઓવર ટ્રેડિંગ ન કરતા ડિસિપ્લિન સાથે કામ કરજો, બરાબર, અને લેવલ મુજબ કામ કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.